નમસ્કાર. BSNL તરફથી કારકિર્દીની એક શાનદાર તક આવી છે. સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટે નવી ભરતી બહાર પડી છે અને આજે આપણે એની જ બધી વિગતો એકદમ સરળ અને સ્પષ્ટ રીતે સમજવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ જગ્યાઓની. BSNL આ વખતે કુલ 120 જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. હા, પૂરી 120. જે લોકો ટેલિકોમ સેક્ટરમાં પોતાનું ભવિષ્ય બનાવવા માગે છે એમના માટે આ એક ખરેખર મોટી તક છે. હવે આ 120 જગ્યાઓનું વિભાજન પણ બહુ રસપ્રદ છે. 95 જગ્યાઓ છે ટેલિકોમ સ્ટ્રીમ માટે, જે એન્જિનિયરો માટે એક સુવર્ણ તક કહી શકાય. અને બાકીની 25 જગ્યાઓ ફાઇનાન્સ સ્ટ્રીમને નિષ્ણાતો માટે છે. અને હા, સરકારી નિયમો પ્રમાણે અનામતનો લાભ તો મળવાનો જ છે. આખી ભરતી પ્રક્રિયાને સમજવા માટે આપણે એક અરજદાર બનીને જ આખી સફર જોઈશું. એટલે કે તક શું છે, કોણ અરજી કરી શકે, અરજી કેવી રીતે કરવાની, પસંદગી કઈ રીતે થશે અને છેલ્લે સફળતા પછી કારકિર્દીનો માર્ગ કેવો રહેશે. તો ચાલો શરૂઆત કરીએ અને જોઈએ કે આ તકમાં ખરેખર ઓફર શું થઈ રહ્યું છે. અહીં ઉમેદવારોને પ્રી રિવાઇઝ્ડ E3 પે સ્કેલ ઓફર કરવામાં આવી રહ્યો છે, જે એક ખૂબ જ આકર્ષક પેકેજ ગણાય. અને હા, એ પણ યાદ રાખવું જરૂરી છે કે પસંદગી પામ્યા પછી ભારતમાં ગમે ત્યાં સેવા આપવા માટે તૈયાર રહેવું પડશે. સારું, હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, યોગ્યતા. આખરે આ તક માટે કોણ અરજી કરી શકે છે? ચાલો જોઈએ. જુઓ, સૌથી પહેલી અને સૌથી અગત્યની વસ્તુ છે શૈક્ષણિક લાયકાત. અને આ બાબતે BSNL દ્વારા બહુ જ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. ટેલિકોમ સ્ટ્રીમ માટે ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ કે પછી IT જેવી બ્રાન્ચમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી ફરજિયાત છે. બીજી બાજુ જો ફિનાન્સ સ્ટ્રીમની વાત કરીએ તો એના માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA અથવા તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એટલે કે CMA આ લાયકાત હોવી જરૂરી છે. હવે વાત કરીએ વયમર્યાદાની. તો મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરાઈ છે. પણ અહીં રાહતની વાત એ છે કે SC, ST ઉમેદવારોને 5 વર્ષ અને OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે. એટલું જ નહીં, દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે. સારું, તો જો લાયકાતના બધા માપદંડોમાં ફિટ બેસતું હોય તો હવે એ જાણવું જરૂરી છે કે અરજી કરવાની પ્રક્રિયા શું છે અને કઈ તારીખો મહત્વની છે. આ તારીખો ખાસ નોંધી લેવા જેવી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 7 માર્ચ સુધી ચાલશે. જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો માર્ચના મધ્યમાં એને સુધારવાનો મોકો પણ મળશે અને પરીક્ષાની સંભવિત તારીખ છે 29 માર્ચ 2026. અરજી ફીની વાત કરીએ તો તે ઓનલાઈન ભરવાની રહેશે. જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹2500, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે તે ₹1250 નક્કી કરવામાં આવી છે. અરજી કરતા પહેલા અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા ખૂબ જરૂરી છે, જેમ કે એક નવો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, જન્મ તારીખના પુરાવા માટે ધોરણ 10નું સર્ટિફિકેટ, ડિગ્રીનું સર્ટિફિકેટ અને જો લાગુ પડતું હોય તો અનામતનું પ્રમાણપત્ર. આ બધાની સ્કેન કરેલી કોપી હાથવગી રાખવી. તો હવે આપણે આવી ગયા છીએ સૌથી નિર્ણાયક તબક્કા પર, પસંદગી પ્રક્રિયા. ભવિષ્યનો બધો આધાર એક જ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ પર રહેલો છે. પરીક્ષાનું માળખું અહીં એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યું છે. જુઓ, કુલ 180 મિનિટની પરીક્ષા હશે અને એના 2 ભાગ હશે. પહેલો ભાગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એ બંને સ્ટ્રીમ માટે કોમન રહેશે. પણ જે બીજો ભાગ છે કોર ટેકનિકલ, એ ટેલિકોમ અને ફાઇનાન્સ બંને માટે પોતપોતાના વિષયનો અલગ અલગ હશે. ખાસ કરીને જો ટેલિકોમ સ્ટ્રીમના કોર પેપરની વાત કરીએ તો એના સિલેબસને 6 મુખ્ય ભાગમાં લગભગ સરખું મહત્વ અપાયું છે, જેમાં વાયરલેસ ટેકનોલોજી, વાયરલાઇન ટેકનોલોજી અને નવી ઉભરતી ટેકનોલોજી જેવા વિષયો છે. અને છેલ્લે પ્રોજેક્ટ મેનેજમેન્ટને 10% જેટલું વેટેજ આપ્યું છે. પરીક્ષા આપતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અને તે છે નેગેટિવ માર્કિંગ. દરેક ખોટા જવાબ માટે મેળવેલા માર્કમાંથી 0.25 એટલે કે 1/4 માર્ક કાપવામાં આવશે. એટલે જે જવાબ પાક્કો આવડતો હોય એ જ લખવો સારો. અંતિમ મેરિટ લિસ્ટમાં જગ્યા બનાવવા માટે ઓછામાં ઓછા ક્વોલિફાઇંગ માર્ક્સ તો લાવવા જ પડશે. જનરલ કેટેગરી માટે આ માર્ક્સ 40% છે, જ્યારે બીજી અનામત કેટેગરીઓ માટે એમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. ચાલો હવે થોડું આગળ વિચારીએ. માની લો કે પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી લીધી, તો પછી BSNLમાં કારકિર્દીનો માર્ગ કેવો દેખાશે? પસંદગી થયા પછી
અસલી સફર શરૂ થાય છે. સૌથી પહેલા 5 વર્ષનો સર્વિસ બોન્ડ, પછી 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ, જેમાં 52 અઠવાડિયાની ખૂબ જ સઘન તાલીમનો પણ સમાવેશ થાય છે. અને આ બધું પૂરું થયા પછી સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક થાય છે. BSNLમાં કરિયર ગ્રોથનો રસ્તો પણ એકદમ સ્પષ્ટ છે. સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફક્ત 3 વર્ષની સેવા પૂરી કર્યા પછી આસિસ્ટન્ટ જનરલ મેનેજર એટલે કે AGMના પદ પર પ્રમોશન માટે લાયક બની શકાય છે. તો જુઓ, અરજી કરવાથી લઈને AGM બનવા સુધીનો આખો રોડમેપ આપણી સામે એકદમ સ્પષ્ટ છે. હવે સૌથી મોટો સવાલ એ જ છે કે આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે તૈયારીનું પહેલું અને સૌથી મજબૂત પગલું કયું હોવું જોઈએ?